નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હવે મિત્રો, જ્યારે અંગ્રેજી શીખવા માટે આવીએ ને તો મેં ઘણી બધી વાર કીધું છે કે અંગ્રેજી શીખવા માટે શું એકચ્યુઅલમાં ગ્રામરની જરૂર છે કે નથી. અને મેં ઘણી વાર કીધું છે ભાઈ ગ્રામરની થોડી ઘણી વસ્તુઓની જરૂર પડે કે અમુક વસ્તુઓ એ ક્યારે, જ્યારે આપણી માતૃભાષા છે ને એ ગુજરાતી છે એટલા માટે. હવે આપણે ગુજરાતી બોલતા શીખા તો આપણે ગ્રામર શીખવા ગયા હતા? નથી ગયા ને. સંધિ છૂટી પાડો આવું ક્યાંય કર્યું જ નહીં, એમનામ આવડી ગયું. શું કામ? સાંભળ્યું, બોયલા, ઓબ્ઝર્વ કર્યું અને એની રિપીટ કર્યું એટલા માટે આવડી ગયા. ખોટું પડ્યું સુધાર્યું, ખોટું પડ્યું સુધાર્યું. પણ આપણે કંઈક કંઈક બોલતા થયા. પપ્પા, મમ્મી, આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે, આ મારા કાકા છે, આ છે. શું નાના નાના સેન્ટેન્સીસ બોલ્યા આપણે. કયા કયા નાના છોકરા પેરેગ્રાફ તો નથી બોલતા નહીં. સિમ્પલ સેન્ટેન્સથી જ એ લોકો એમનું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે. તમે હું એમાં જ આવીએ છીએ. શું ગુજરાતી ભાષા છે, ગ્રામર શીખા નથી. આપણી માતૃભાષા એ છે અને આજુબાજુનું વાતાવરણ એવું છે એટલે આપણને આવડી ગયું. તો સેમ વસ્તુ અંગ્રેજી ગ્રામર વગર શીખી શકાય. બટ ક્યારે? તો કે જ્યારે આપણે એ રીતે શરૂઆત કરીએ જે રીતે આજે હું તમને કરાવડાવવાનો છું. એ જ પ્રોપર વેમાં, એ જ પદ્ધતિથી તમે કામ કરો એટલે ડેફિનેટલી તમારે પણ એટલું બધું ગ્રામરની જરૂરિયાત પડે નહીં. અને જરૂરિયાત પડે તો આપણે આગળના લેક્ચરોમાં મેં બધુંય તમને ઇન્ફોર્મેશન આપેલી છે A to Z, એટલે એમાં કંઈ વિચારવા પણ છે નહીં. ઓકે, તો એવા જ આજના સરસ મજાના લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે અંગ્રેજી બોલતા શીખવા માટે ગ્રામરની એટલી બધી જરૂરિયાત નથી. જો આ મેથડથી તમે કામ કરો, આ મેથડથી તમે પ્રેક્ટિસ કરો તો કઈ મેથડથી? તો સાહેબ આજે હું તમને ઘણા બધા એવા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરાવવાનો. પહેલા તો નોર્મલ સેન્ટેન્સીસ છે એ રોજે બોલો. કમ હિયર, ગો ધેર, આઈ વોન્ટ યોર બુક, આઈ વોન્ટ યોર કાર, આઈ વોન્ટ યોર. નાના સેન્ટેન્સીસ બોલો. નાના સેન્ટેન્સીસ આવો એટલે થોડાક અપર લેવલ પર આવો. તો એવા જ અપર લેવલના સેન્ટેન્સીસ તમને આજના લેક્ચરમાં કહેવાનો છું. તો સૌથી પહેલા વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા આવ્યા છો ને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ છે એ મૂકવાનું ભૂલતા નહીં. મૂકી દો ઝડપથી. ઓકે, અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચલો શરૂઆત કરીએ છીએ સાહેબ. 45મો દિવસ છે. સૌથી સરળ મેથડ સાથે આપણે આજે આ શીખવાના છીએ. તો શરૂઆત કરીએ સાહેબ. હવે મારી સાથે સાથે રિપીટ કરતા જાજો સેન્ટેન્સ બોલવામાં. થોડાક મોટા સેન્ટેન્સ હશે કારણ કે હવે આપણે નાના સેન્ટેન્સીસ બહુ શીખી ગયા છીએ. તો હવે આપણે થોડાક મોટા સેન્ટેન્સ ઉપર આપણે આગળ કામ કરવાનું છે. તો હું બજાર જવા માંગતો હતો પણ ભારે વરસાદ શરૂ થયો. હવે આપણે આવું બોલતા હોય કે ન બોલતા હોય, આ તો મેં તમને એક નાનકડો એવો ડેમો આપું, પણ આવા તો ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. તો હું બહાર જવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ગો ટુ ધ માર્કેટ. મારી ઈચ્છા હતી જવાની તો વોન્ટેડ ટુ આવશે. યાદ કરો. હું ગયો તો આઈ વેન્ટ. મારે જવું હતું તો આઈ વોન્ટેડ ટુ ગો. યસ, આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ પરંતુ ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ હેવીલી. તો ઇટ શબ્દનો ઉપયોગ ક્યાંથી? જ્યારે વરસાદની વાત કરવામાં આવે તો ઇટનો ઉપયોગ કરવો પડે. શું? ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ હેવીલી. બીજું વાક્ય છે દરરોજ મન લગાવીને ભણે છે. તે દરરોજ મન લગાવીને ભણે છે કારણ કે તે ડોક્ટર બનવા માંગે છે. મારી સાથે સાથે રિપીટ કરજો. આવા ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો. શી સ્ટડીઝ. જો શી સ્ટડીઝ હાર્ડ એવરી ડે. તેણી દરરોજ મતલબ જોરદાર મહેનત કરે છે. બીકોઝ શી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. શી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર કે તેણીને ડોક્ટર બનવું છે, તેણીની ઈચ્છા છે ડોક્ટર બનવાની. હું ઘરે પહોંચી જઈશ ત્યારે તને કોલ કરીશ, ત્યારે તને ફોન કરીશ. તો આઈ વિલ કોલ યુ વેન આઈ રીચ હોમ. તો વેન એટલે કે જ્યારે, ત્યારે, ક્યારે એવી રીતના થશે. તો આઈ વિલ કોલ યુ વેન આઈ રીચ હોમ. તે શાળાએ ગયો નહીં કારણ કે તે બીમાર અનુભવી રહ્યો હતો. બીમાર હતો, તાવ આવી રહ્યો હતો. તો હી ડીડન્ટ ગો ટુ સ્કૂલ. તે શાળાએ ન ગયો. સાદો ભૂતકાળ. તે શાળાએ ન ગયો. હી ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ફીલિંગ સિક. તે કેવું? તો કે બીમાર અનુભવી રહ્યો હતો. ઓકે, એના પછી મારે મારું હોમવર્ક પૂરું નહીં થાય ત્યાં સુધીને અંગ્રેજીમાં કહેવાય અનટિલ. ત્યાં સુધી રૂમ છોડીશ નહીં. જ્યાં સુધી નહીં ત્યાં સુધી. તો આઈ વિલ નોટ લીવ ધ રૂમ. આઈ વિલ નોટ લીવ ધ રૂમ એટલે કે હું મારા રૂમમાંથી બહાર નહીં નીકળું અનટિલ આઈ ફિનિશ માય હોમવર્ક. કે જ્યાં સુધી હું મારું વર્ક પૂરું નહીં કરું ત્યાં સુધી. તો આવા શબ્દો વેન છે, બીકોઝ છે, પછી અનટિલ છે, આવા શબ્દોની તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમારે પણ એવા સેન્ટેન્સ બોલવા છે તો અનટિલ, વેન આ બધા શબ્દોનો ઉપયોગ તમે કરી શકો.
અમે થાકી ગયા હતા, તો વી વર ટાયર્ડ. અમે થાકી ગયા હતા, વી વર ટાયર્ડ. તેથી એટલે સો અમારે થોડી વાર આરામ કરવાનું નક્કી કર્યું. અમે અહીંયા આવશે. અમે થોડીક વાર આરામ કરવાનું નક્કી કર્યું. તો વી ડિસાઇડેડ ટુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. હવે અહીં ફોર અ વાઇલ નો મીનિંગ થાય થોડી વાર માટે. શું થશે? થોડી વાર માટે. આ શબ્દો તમને થોડા નવા આવશે, પણ તમને ખ્યાલ આવશે કે આનો મીનિંગ શું થશે. બરોબર છે? ટેક અ રેસ્ટ ફોર અ વાઇલ. તેની માતા પરવાનગી આપે નહીં ત્યાં સુધી તે બહાર જઈ શકે નહીં. એની મમ્મી એને પરવાનગી નહીં આપે ત્યાં સુધી તે બહાર જઈ શકશે નહીં. she can't go out unless એટલે કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી her mother allows her એટલે કે તેણીને પરવાનગી ના આપે. પરવાનગી આપી allow એટલે ક્રિયાપદના લિસ્ટમાં છે મળી જાય. હું બહુ જલ્દી દોડ્યો છતાં બસ ચૂકી ગયો. I missed the bus. હું બસ ચૂકી ગયો. although though even if આ બધા શું છે? એનો મિનિંગ થાય છતાં પણ, પરંતુ. રેડી? although I ran very fast. હું ઝડપથી દોડ્યો છતાં પણ હું મારી બસ ચૂકી ગયો. આ રીતે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર થશે. જ્યારે તે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે હું પુસ્તક વાંચી રહ્યો હતો. તો I was reading a book અથવા તો I was reading a book while એટલે કે જ્યારે ત્યારે he was watching TV ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. એના પછી છે તેણે ખૂબ મહેનત કરી એટલે પરીક્ષા પાસ થઈ. તેણે ખૂબ જ મહેનત કરી. જો હવે ઘણા બધા લોકો એવું થઈ જશે કે ભાઈ આવડા મોટા સેન્ટેન્સ ડાઘિયા જેવા, તો એવા ડાઘિયા જેવા હોય તો એ અલગ સેન્ટેન્સીસ જ છે, ભેગા કર્યા, બીજું કાંઈ નથી. ચોખા અલગ, ખીચડી એટલે શું કે મગ અલગ, પણ પછી ભેગું કરું ખીચડી, તો આ ખીચડી કરીએ પણ ખબર પડવી જોઈએ. બરોબર છે? તો ખબર યાર. તેણે ખૂબ મહેનત કરી તેથી પરીક્ષામાં પાસ એટલે કે પરીક્ષામાં પાસ કરી શક્યો. બરોબર? તો he passed the exam because he worked hard. તેને ખૂબ જ મહેનત કરી. ઉલટું કહી શકો તમે. હું પ્રવાસ પર જવા માંગુ છું. તો I want to go on a trip. on a trip એટલે પ્રવાસ પર, રખડવા, ફરવા, બધાયને ટ્રીપ કહેવાય. રેડી? I want to go on a trip પણ મારી પાસે પૂરતા પૈસા નથી. but I don't have enough money. enough money એટલે કે પૂરતા, જોઈએ એટલા પૈસા નથી. રેડી? હા. એના પછી છે તમે તમારું ભોજન પૂર્ણ કરો પછી બહાર રમી શકો છો. તો યુ કેન પ્લે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે કે બહાર. યુ કેન પ્લે આઉટસાઇડ આફ્ટર એટલે પછી યુ ફિનિશ યોર લંચ. આફ્ટર યુ ફિનિશ યોર લંચ તમે તમારું ભોજન પૂરું કર્યા બાદ, જમ્યા બાદ તમે બહાર જઈને ખેલકૂદ કરી શકો છો, રમી શકો છો. હું થાકી ગયો હતો તેથી વહેલો સૂઈ ગયો. I was tired એટલે થાકી ગયો હતો. so I went to bed early તેથી હું સૂઈ ગયો. હવે તમને થશે અહીંયા તો ગયો એવું કે છે, અહીંયા તો અલગ જ છે, પણ સુવા ગયો, સૂતો, બધું એકની એક વાત છે. તમે અંગ્રેજીમાં ઘણી રીતે સેન્ટેન્સીસ બોલી શકો છો. તે ચતુર છે, she is very smart અથવા તો she is smart, અને સાથે ખૂબ જ દયાળુ પણ છે. એન્ડ she is also very kind. એકદમ દયાળુ પણ છે. જો હું સમયસર પહોંચ્યો તો હું મીટિંગમાં જોડાઈ જઈશ. જો હું સમયસર પહોંચ્યો તો I will join the meeting if I reach on time. તો હું સમયસર મતલબ કે એમ કે છે કે જો હું સમયસર પહોંચ્યો તો I will join the meeting, તો જ હું મતલબ મીટિંગ જોઈન કરીશ if I reach on time. અને if પછીનું વર્તમાન કાળમાં જ વાક્ય હોય, મતલબ કે આવું ભવિષ્ય હોય તો એ વર્તમાનમાં થઈ જાય, નિયમ છે. એના પછી વરસાદ પડી રહ્યો હતો છતાં તેઓ કામ કરતા હતા. તો they kept working even though. જો હમણાં કીધું even though, even if, આ બધાય શબ્દો, although બધાય શબ્દોનો મીનિંગ છતાં પણ થાય છે. તો they kept working even though it was raining. શું થશે? it was raining. વરસાદ પડી રહ્યો હતો. હું ખોરાક રાંધી રહ્યો હતો જ્યારે મારો ભાઈ ટેબલ ગોઠવી રહ્યો હતો. બરોબર છે? જ્યારે હું ખોરાક રાંધી રહ્યો હતો ત્યારે મારો ભાઈ છે ટેબલ સરખું કરી રહ્યો હતો. તો આ રીતે તમે બોલી શકો. તો I was cooking food જ્યારે હું રસોઈ કરી રહ્યો હતો. while એટલે કે જ્યારે my brother was setting the table. setting એટલે કે ગોઠવી રહ્યો હતો. મેં તને ઘણી વખત ફોન કર્યો. I called you many times. પરંતુ તું ઉઠાવતો જ નહોતો. but you didn't answer અથવા તો you didn't pick up my phone. ગમે એ રીતે તમે કહી શકો. જો તમે દરરોજ અભ્યાસ નહીં કરો
તો તમારું અંગ્રેજી સુધરવાનું નથી. આ હું વર્ષોથી કહી રહ્યો છું, તમે કંઈ એને ફોલો કરી રહ્યા નથી, એટલા માટે તમારું અંગ્રેજી હજી કાચું કાચું છે. હું રોજ કહું કે પ્રેક્ટિસ કરો, તમારે કરવી જ નથી. ઓકે, તો જો તમે દરરોજ અભ્યાસ નહીં કરો, યુ વિલ નોટ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ. તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ નહીં થાય અનલેસ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી યુ પ્રેક્ટિસ ડેઈલી, જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો. તો અનલેસ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. અમને પિકનિકમાં બહુ આનંદ આવ્યો કારણ કે હવામાન ખૂબ જ સરસ હતું. તો શું થશે? વી એન્જોયડ ધ પિકનિક અ લોટ એટલે કે બાજરાનો ઘઉંનો લોટ નહીં, અહીંયા અ લોટ એટલે કે ઘણું બધી મજા કરી એમ. અ લોટ બીકોઝ વેધર એટલે કે હવામાન વોઝ પરફેક્ટ એટલે એકદમ કઈ ઘટે નહીં એવું હતું. એના પછી સાહેબ સ્પોકન ઇંગ્લિશ. હવે સાહેબ સ્પોકન ઇંગ્લિશ જે શીખતા હોય અને એ લોકોને એક પ્રશ્ન હોય કે સાહેબ બુક છે ને દેવ સત્ય જે આપણી સ્પોકન ઇંગ્લિશ માટેની જે વન ઓફ ધ બેસ્ટ બુક છે એ બુક પરચેસ નથી કરી હજી. સાહેબ 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ, અને આ બધી વસ્તુ અનટિલ ને અનલેસ ને આ બધી વસ્તુ એમાં આપેલી છે. તો 349 રૂપિયા પે કરી અને તમે આ બુક તમારા ઘર સુધી પહોંચાડી શકો છો, લઈ શકો છો, મેળવી શકો છો. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર આપી દો, તરત જ તમારા ઘરે પહોંચાડી દેવાની છે. તો આજે જ નંબર ડાયલ કિયા જાય और बुक मंगवाया गए. ओके, चलो આગળ વધીએ સાહેબ. હવે હું ભણવામાં વ્યસ્ત હતો જ્યારે મારી બહેન રસોઈ બનાવી રહી હતી. મતલબ જ્યારે મારી બહેન રસોઈ બનાવી રહી હતી ત્યારે હું ભણવામાં વ્યસ્ત હતો. એ રીતે પણ તમે બોલી શકો છો. તો આઈ વોઝ સ્ટડીંગ, હું ભણી રહ્યો હતો. વાઇલ એટલે કે જ્યારે માય સિસ્ટર વોઝ કુકિંગ, કે મારી સિસ્ટર મારી બહેન છે એ રસોઈ કરી રહી હતી. જો તમે મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો અને તોનો મીનિંગ થાય ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ડેફિનેટલી સક્સીડ. તમને સફળતા તો જ મળશે જો તમે મહેનત કરશો. અમે ફિલ્મ જોવા ગયા હતા પણ તે બહુ બોરિંગ હતી. અમે ફિલ્મ જોવા ગયા હતા. વી વેન્ટ ટુ વોચ અ મૂવી. વી વેન્ટ ટુ એટલે ગયા, વોચ એટલે જોવા, અ મૂવી એટલે મૂવી, બટ ઇટ વોઝ વેરી બોરિંગ, પરંતુ એ ખૂબ જ બોરિંગ હતી. હું ખુશ હતો કારણ કે મને નવી નોકરી મળી હતી. આઈ વોઝ હેપી, હું ખુશ હતો બીકોઝ આઈ ગોટ અ ન્યૂ જોબ. તમે ચા બનાવી શકો છો જ્યારે હું નાસ્તો તૈયાર કરું. મતલબ જ્યારે હું નાસ્તો કરું ત્યારે તમે ચા બનાવી શકો છો. તો યુ કેન મેક ટી વાઇલ આઈ પ્રિપેર ધ બ્રેકફાસ્ટ. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. આગળ વધીએ. હું ઘરે જ રહીશ જો વરસાદ પડશે. I will stay at home if it rains. મેં કીધું ને વરસાદ માટે it નો શબ્દનો ઉપયોગ કરવાનો જ છે. ઓકે, તો I will stay at home if it rains. અમે ત્યારે જ બહાર જઈશું જ્યારે વરસાદ બંધ થશે. We will, આ will પણ એનો we will નું શોર્ટ ફોર્મ છે. We will go out, અમે બહાર જશું when the rain stop, જ્યારે વરસાદ છે એ બંધ થશે. મને આવી વાતો ગમતી નથી, પરંતુ હું તમારી લાગણીઓનું માન રાખું છું. તો I don't like such things, but I respect your feelings. પરંતુ હું તમારી જે ફિલિંગ છે ને એને રિસ્પેક્ટ કરું છું. હું જાગી ગયો કારણ કે અવાજ ખૂબ જ મોટો હતો. ભડાકો થઈ ગયો. I woke up, હું જાગી ગયો because the noise was very loud. હું ફોન નહીં કરું ત્યાં સુધી કે તું પહેલા મને ફોન કરે. મતલબ જ્યાં સુધી તું મને ફોન નહીં કરે ત્યાં સુધી હું ફોન નહીં કરું. વટે વાત વહી ગઈ એના જેવું. તો આઈ વોન્ટ એટલે કે વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે. આઈ વોન્ટ કોલ યુ અન્ટિલ યુ કોલ મી ફર્સ્ટ. જ્યાં સુધી તું મને ફોન ન કરે ત્યાં સુધી હું ન કરું. ઓકે સાહેબ, 3 કોર્સીસ વિશે તમે બધા જાણો છો, પણ તમે હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. કારણ કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી દરેક ગુજરાતીઓને એ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે કે જે રીતે તમારા મમ્મી પપ્પાએ તમને ગુજરાતી શીખવાડ્યું છે ને એવી જ સરસ મજાની રીતે અહીંયાથી તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે. કારણ કે બૂસ્ટર ડોઝ એ લગભગ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને બોલતા કરી દીધા છે. હવે તમે બાકી રહ્યા છો તો તમે એનરોલ થઈ શકો છો. એક કોર્સ છે 2499 રૂપિયા, કે જેમાં તમને 10 મહિનામાં તમને વિજય સર દર શનિવારે લાઈવ લેક્ચરથી અંગ્રેજી ભણાવશે. એક છે 999 રૂપિયા, દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે. બાકી બધું રેકોર્ડેડ તો આવે જ છે A to Z. બૂસ્ટર ડોઝ એટલે વન ઓફ ધ બેસ્ટ કોર્સ ઇન ધ વર્લ્ડ ફોર ગુજરાતી લર્નર્સ. ઓકે, એના પછી છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ છે 749 રૂપિયા પ્રાઇસ છે. સાહેબ આ નંબર આપ્યા, સરસ મજાની રીતે ફોન ઘુમાવો અને આના વિશે ઇન્ફોર્મેશન બધાય વરવરના
કોર્સિસ છે, તો તમે મેળવી શકો છો. તો આજે જ પરચેસ કરી લેજો. ચલો, મારે ફિલ્મ જોવી હતી પરંતુ ટિકિટ મળવી કઠિન હતી. આઈ વોન્ટેડ ટુ વોચ ધ મૂવી બટ ગેટિંગ અ ટિકિટ વોઝ ડિફિકલ્ટ. બહુ અઘરી હતી, ટિકિટ મળવી અઘરી હતી. તે ખૂબ જ મહેનત કરે છે. હી વર્ક્સ વેરી હાર્ડ, વર્તમાન કાળ, જેથી તે આગળ વધી શકે છે. સો ધેટ હી કેન પ્રોગ્રેસ, તે આગળ વધી શકે છે. તમે સમયસર ઉઠશો નહીં તો સ્કૂલે મોડું થશે. ઇફ યુ ડોન્ટ વેક અપ ઓન ટાઈમ યુ વિલ બી લેટ ફોર સ્કૂલ. એના પછી ભલે હું થાકી ગયો હોય છતાં હું કામ પૂરું કરીશ. તો ઇવન ધો, જો હમણાં પાછું ઇવન ધો આવ્યું, ઇવન ઇફ, ઇવન ધો, ઇવન ઓલ્સો, ઓલ ધો, આ બધી વસ્તુ એકની એક જ છે. આઈ એમ ટાયર્ડ, ઇવન ધો આઈ એમ ટાયર્ડ, હું થાકી ગયો હોવા છતાં આઈ વિલ ફિનિશ ધ વર્ક, કામ પૂરું કરીશ. તમે સમય બગાડશો તો પરિણામ ખરાબ આવશે. સમય બગાડશો તો પરિણામ બહુ ખરાબ આવશે. ઇફ યુ વેસ્ટ ટાઈમ ધ રિઝલ્ટ વિલ બી બેડ. તમે બીજા માટે કામ કરતા હોય, તમારા માટે કંઈ કામ જ નથી કરતા, બરોબર છે? તો તમે આ વસ્તુ છે, તો તમારો સમય ક્યારે આવશે? રેડી? એટલે આ વસ્તુ ધ્યાન રાખો. ગામ માટે કામ કરો પણ તમારા માટે થોડુંક કરો. રેડી? તો આ વસ્તુ છે. આના વગર તો બધું નકામું. ગામના છોકરા મોટા કરશે, આપણા કોણ કરશે? એના માટે આપણે આપણા માટે થોડુંક જાગવું પડશે, નકર પછી ઓલું કહેવાય ને, સમય વયો ગયો. આલો ને કીધું, અબ પછતાવે ક્યાં હોવે જબ ચિડિયા ચૂક ગઈ ખેત. તમારી પાસે ટાઈમ છે, ઉપયોગ કરો અને સરસ મજાની રીતે યાર કામ કરો યાર. શું કામ? ઘણા લોકો અંગ્રેજી નથી શીખતા. શું કામ ભાઈ? બીજાને ત્યાં જોબ કરે, બીજાને ત્યાં કામ કરે. લાવ ભાઈ, કરો એની વાત નથી, તમારે કરવું જ જોઈએ, બટ અહીંયા ટાઈમ દેવો જ જોઈએ તમારા માટે. અમે ફરવા નીકળ્યા ને જ્યારે વરસાદ શરૂ થયો તો વી લેફ્ટ ફોર ટ્રીપ વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. વરસાદ શરૂઆત થઈ ગયો. હું ફોન ચાલુ રાખીશ જેથી તમે મને સંપર્ક કરી શકો. આઈ વિલ કીપ માય ફોન ઓન સો ધેટ, એટલે કે યુ કેન કોન્ટેક્ટ મી, એટલે તમે મને કોન્ટેક્ટ કરી શકશો. મને ખોટું લાગ્યું કારણ કે તમે મને બોલાવ્યા વિના ગયા. તો આઈ ફેલ્ટ બેડ બીકોઝ યુ લેફ્ટ વિધાઉટ ઇન્ફોર્મિંગ મી. મને આમ ઓલો કહેવાય, કીધા વગર જ નીકળી ગયા. હું ઘરે જઈશ પછી આપણે વાત કરીએ. આઈ વિલ ગો હોમ then we will talk. જો તું ઈમાનદારીથી કામ કરીશ તો તું સફળતા દૂર નથી. ઇફ યુ વર્ક ઓનેસ્ટલી સક્સેસ ઇઝ નોટ ફાર અવે. તો સક્સેસ દૂર નથી. મિત્રો, ખાસ આવી રીતે અંગ્રેજી પરફેક્ટલી શીખવા માટે સાહેબ આપણી 4 PDF અત્યારે ધૂમ મચાવી રહી છે. એક છે વોકેબ્લરીની બુક છે, એક 7000 સેન્ટેન્સ, એક 60 ડેઝની પ્રેક્ટિસ બુક છે. આમ ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલી તમે મંગાવી શકો છો. આ 99, 149, 169 અને એક વર્બની તો ફ્રીમાં. બટ આ 4/4નો ટોટલ કરો તો 417 થાય છે. પરંતુ તમને અત્યારે ઓફરમાં 299 રૂપિયા મળે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો. તરત જ તમને 4/4 PDF ધડાધડ વોટ્સઅપમાં મળી જવાની છે. તો ખાસ જોઈ લેજો. અને સાથે સાથે સાહેબ વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા, આ નંબર ઉપર એક હાય હેલોનો મેસેજ કરી દો. વોટ્સઅપ ચેનલની લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. ટેલિગ્રામમાં જોડાઈ જવાના સાહેબ. ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા હજી સુધી, કરી દો સાહેબ. કારણ કે તમે આપણી રીલ્સો જુઓ, ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમે અંગ્રેજી મસ્ત મજાની રીતે શીખી શકો છો. રેડી? તો ખાસ આ વસ્તુ જોઈ લેજો. અને આજનો જે લેક્ચર હતો કેવો લાગ્યો? આ રીતે સેન્ટેન્સીસ રોજબરોજ બોલશો ને તો ડેફિનેટલી તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. 100% મળશે અને 100% મળશે. બધી એકની એક વાત છે પણ મળશે ખરા. મિત્રો, આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ નહીં કરો ને તો કદાચ આ જન્મમાં તો નહીં જ આવડે. પ્રેક્ટિસ તો જોશે. રેડી? નવા લેક્ચરમાં આપણે કંઈક નવા ટોપિક સાથે પાછા મળીએ છીએ. પણ જાતા એક વખત વિડીયોને લાઇક કરતા જાઓ, બાકી રહી ગયું. સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.